હરિદ્વારથી નીકળી ગયા અને 50 કિલોમીટર આગળ આવીને એક ગામ આવ્યું, યુપીમાં એન્ટર થયા અને એક હોટલ રાખી છે અમે. અને અત્યારે વાગ્યા છે 12 અને 12 વાગી ગયા અને અમે ઊંઘ આવતી હતી અમારા બધા ભાઈબંધો કૈલાસાઓને, એટલે પછી એક હોટલ રાખી છે અને હવે અહીંયા સુઈ જઈએ અને પાસે નીકળશું. હોટલ રાખી છે ખાલી 2000 હોટલ રાખી છે. બહુ આલાકડા હોટલ છે અને સરસ છે. એટલે મને એવું થયું કે અને હા રૂમ છે તો ચાલો હવે આપણે સવારમાં હવે ઓન ધ વે કરશું. જવાનું છે હવે અયોધ્યાના દર્શન કરશું, પછી કરાવશું દર્શન. એવું લઈ જવું દર્શન તો ચાલો મળીએ સવારમાં. ગુડ નાઇટ. હાલો, ગુડ મોર્નિંગ. આપણે અત્યારે હવે અહીંયા હરકી હરિદ્વારથી 50 કિલોમીટર આગળ જઈએ અને રોકાણા હતા અમે યુપીમાં અને નાઇટ કરી હતી અહીંયા. આપણે જઈશું ડાયરેક્ટ અયોધ્યા અને આ યુપી ઉત્તર પ્રદેશ. અહીંયાથી આપણી ગાડી જશે ડાયરેક્ટ અયોધ્યા. જમબાપુ ગાડીની સાફ સફાઈનું કામ ચાલુ છે, સાફ કરે છે આપણે ગાડી. અને જમબાપુ તમારે કંઈ કહેવાનું છે? કાંઈ કહેવું છે તમારે? અહીંયાથી 600 કિલોમીટર જેવું છે. ગાડી કાયદે સાફ કરી નાખી છે. હવે કન્ટિન્યુ 10 કલાક ગાડી ડ્રાઈવ રાખી 650 કિલોમીટર. 650 કિલોમીટર છે. અહીંયાથી અમે જઈશું કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. આપણે જ્યોતિર્લિંગનું છે જે છે મહત્વ. એક જ્યોતિર્લિંગ તો થઈ, હવે બીજી કરવાની છે. પછી અહીંયાથી જઈશું આગ્રાથી જઈશું ગોકુળ મથુરા પ્રેમ મંદિર, પછી સીધા સારંગપુર. ચાલો બાય બાય. આગળ મળીએ ઓન ધ વેમાં. શૂટિંગ કરશું થોડું. આપણે વગર જઈશું. लखनऊ है, लखनऊ। स्टेडियम से અત્યારે અમે લખનઉ પહોંચ્યા છીએ
અને 9 વાગી ગયા છે અને આ બધાની ઈચ્છા એવી છે કે લખનૌમાં આપણે પિક્ચર જોતા કલ્કી પિક્ચર આવ્યું છે આપણે પ્રભાસનું એ પિક્ચર જોવા જ આવી છે બધા 9:30નો શો છે તો આપણે પિક્ચર જોવા જ આવી છે આગળનું તમને બતાવું તો કયું પિક્ચર જોવાનું તમે આપણે કલ્કી પ્રભાસની જે મૂવી આવી ગઈ છે કલ્કી જોવા જવાનું છે મોટા મોલ લખનઉ ટિકિટનો ભાવ છે 5 રૂપિયા અને 3Dમાં જોવાનું છે ચશ્મા પહેરી એટલે સારું આ થોડુંક મનોરંજન કરતા જાય હાઈલા લઈને અમે કોઈ ઉપર ચડવાનું કડા પહેરી પહેરી જો જો આ એક સાઈડ આ પગથિયા ઉપર આ બીજું કઈ જાવ આ ત્રીજું કઈ લેજું ક્યાં આવડિયા છે નાવડિયા ટોકી છે હા એ જામો જામો તો અરે ટોકી રેસ્ટોરન્ટ લાવ્યું તો જોવા આવ્યું છે કેવું મજા આવે અરે 3Dમાં જોવાનું ચશ્મા પહેરી મોલ દેખાડજો આપણા બધા સબસ્ક્રાઇબ કરવાનું બતાવી દીધો છે મોલ બતાવી દીધો હા ઓ મોર નો ગેમ ઝોન છે હમણાં તમને પોસ્ટર બતાવું પિક્ચર તો બહુ ઉપર છેલ્લે ટોચે છે એવું લાગે આયા પિક્ચર જોવાનું છે આપણે લખનૌમાં કલ્કી ટોકેટનું છે બધું કાઉન્ટર બધું આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ વેટિંગ આવે છે એટલે અમે બહાર બેઠા છીએ પછી જઈએ હજુ ટાઈમ થયો નથી બેઠા છેલ્લે જ આપીએ વેટિંગ રૂમ છે પણ આની અંદર ટોકી પિક્ચર જોવા જવાનું અંદર જોવા જવાનું ટોકીઝમાં પહોંચી ગયા 3Dમાં હે પિક્ચર બધા બેઠા હે જો आ गए सिनेमा देखने मैं खड़ा काल के अंत पे है घना अंधेरा ये अनंत है पाप है तुम्हारे बिल्डर से इनकी गाड़ियां बेटर है ये हमारी बाउंटी है सीधे आकर मेरी गोद में गिरी 5000 यूनिट्स है Continue for 2 kilometers.
300 meters, turn right onto Ayodhya Dham Road, Ayodhya, Faizabad Road. ગુડ મોર્નિંગ અયોધ્યા. અયોધ્યામાં જઈએ છે દર્શન કરવા. ત્યાં લગીને મોબાઈલ લઈ જાય છે, ત્યાં લગીને જાય છે લઈ જવા છે. અમે મંદિર બાજુ જઈએ છીએ, અંદર મોબાઈલ લઈ જવા દે છે તો લઈ જઈશું, લગન પછી મૂકી દઈશું. ઉતરવું પોલીસ વાળા ઘણા બધા છે. દર્શન બહુ સરસ થયા. અને અહીંયા જો હું પાટીલન ગયો તો ગાડીની ચાવી, ઘડિયાળ, કોઈ વસ્તુ અંદર લઈ જવા દેતા નથી. મોબાઈલ, કોઈ પણ વસ્તુ નહીં અંદર લઈ જવા દેતા. ફૂલ સિક્યુરિટી છે, પણ દર્શન થઈ ગયા. બહુ ટ્રાફિક નહોતું અમારે, એટલે દર્શન બહુ સારા છે. હવે અમે જઈએ છીએ અને અયોધ્યામાંથી એક્ઝિટ થઈએ છીએ બહાર. મંદિર તો બહુ અંદર છે અને ફૂલ સિક્યુરિટી છે. નથી ચાવી લઈ જવા દેતા ગાડીની, કે નથી મારી દવાની બોટલ સાથે હતી, દવાની બોટલનો 4000ની ના પાડે. કોઈ વસ્તુ અંદર નથી લઈ જવા દેતા. તમે આવો ત્યારે આ એક્ઝિટનું છે. મંદિર તો આમ બહુ દૂર છે, આખું રામલલાના દર્શન થયા, બહુ સરસ મસ્ત. હનુમાનગઢીના અમે દર્શન કરવા આવ્યા છીએ, પણ અહીંયા તો બહુ એટલે બહુ ટ્રાફિક છે. તમને આગળનું વ્યૂ બતાવું હનુમાનગઢીનું, તમે જોઈ શકો તો. હનુમાનગઢી જ્યાં રામ ભગવાન અયોધ્યા ગયા ત્યારે હનુમાનજી મહારાજ અહીંયા આવી ગયા હતા. અયોધ્યા કરતાં પણ અહીંયા બહુ ટ્રાફિક જાજુ છે દર્શન કરવા માટે. લાઈન બહુ મોટી, એટલે અમારી ઈચ્છા એવી છે દર્શન કરવા જાય કે ન જાય. ચાલો ગાઈઝ, હવે અમારે આ 3 કલાક પછી દર્શન થઈ ગયા છે અને અહીંયા લાઈવ બતાવે છે દાદાના દર્શન હનુમાનગઢીના. અને હવે અમે નીકળવી છીએ ડાયરેક્ટ કાશી વિશ્વનાથ જવા માટે, કારણ કે જ્યોતિર્લિંગ છે. કારણ કે આપણે માહિતી જ્યોતિર્લિંગનું જ છે જાજુ, જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. કારણ કે આપણે જ્યોતિર્લિંગ બારે પૂર્ણ કરવાની છે, એવું આપણું સપનું છે. એક સપનું તો આપણું પૂરું થઈ ગયું કે કેદારનાથનું હતું, અને હવે આપણે 12 જ્યોતિર્લિંગનું સપનું છે, તો એ પણ આપણે પૂરું કરશું. આગળ આપણા બ્લોગ જોતા રહેજો. રામલલાના દર્શન કર્યા, રામલલાના દર્શન એકદમ મસ્ત થઈ ગયા. અને આજના સમયે અમે પહોંચી ગયા હતા ત્યાં વિરાજમાન થયા તો રામચંદ્ર ભગવાન. હવે અમે જઈએ છીએ ઓન ધ વે કાશી વિશ્વનાથ, જ્યાં વારાણસી, અહીંયાથી જઈએ છીએ. હવે ઓન ધ વે આપણે થોડું શૂટિંગ લઈશું અને પછી આપણે વાત કરશું જે કાંઈ વચમાં આવે. તો ચાલો, જય શ્રી રામ, જય મહાકાલ, જય દાદા. બહાર નીકળી ગયા છીએ આપણે અયોધ્યાથી, અને આ એક્ઝિટ આ એન્ટ્રી ગેટ છે. અહીંયાથી અંદર જવાનું. અહીંયાથી તો બહુ અંદર દૂર છે મંદિર, અને બહુ કામ ચાલુ છે, પણ મંદિર છે ભવ્ય. આપણે હવે નીકળી ગયા છે અને જવા કાશી વિશ્વનાથ. ચાલો, જય શ્રી રામ, બાય બાય.
છે એવી અને વચમાં ઉભર્યા છે એવી ડીઝલ પુરવાના ધંબાપુ જો પાણીનો લેકો ભરે છે અને આપણે હવે 100 કિલોમીટર આગું છે વારાણસી 80 કિલોમીટર આગું છે પછી આપણે જ્યોતિર્લિંગના દર્શન કરશું ફરતી અને પછી જઈશું આજે આગ્રા આપણી ગાડી ફૂલ કરાવી દઈ છે પાછી ચોથી વખત ફૂલ કરે છે ગાડી પીવા હાટું ચાલો હવે મળીએ આપણે વારાણસી હોશ દેવાનું વારાણસી બનારસ Keep right to stay on National Highway 31. Receive 60 rupees on Google Pay. Then continue on National Highway 31 for 14 kilometers. આદત થાય ને બંધ થઈ જાય વિચારી વિચારીને ડગલા ભરું છું. ચાલુ કર્યું શું પૂછો છો મને ફરું છું બનારસ વારાણસી રોહિત હોસ્પિટલ દીકરા